હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને જય યોગેશ્વર. અને જો આજે મમ્મી અને મારી વાઈફ બંને ગયા છે અલગ અલગ જગ્યાએ બેસણામાં, અને હું આજે ગુડ મોર્નિંગ લઉં છું. તો જો વાગે છે 10:10 અને કુશભાઈ બેઠા છે આજે દુકાને, અને હવે હું નહીં ધોઈને તૈયાર થઈ અને હવે જાઉં છું દુકાને. તો ચલો મળીએ, આજે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો ચલો મળીએ. જો ગાઈસ વાગી ગયા છે બપોરના 12 અને આપણે ગયા હતા આજે લોકગઈ બેસણામાં. સવારે 6 વાગે ગયા હતા, જો હમણાં જ આવ્યા છીએ 11:15. તો આજે તો બહુ લેટ થઈ ગયું છે કામમાં, બધું જ કામ બાકી છે. અને આવે એવું પહેલાં જ કપડાં ચેન્જ કરીને રસોઈની તૈયારી કરવી પડે, કારણ કે પવિત્રાબેનનો ટાઈમ થઈ જાય સ્કૂલેથી આવવાનો, પછી આવીને એને જમીન ટ્યુશન જવાનું, એટલે પહેલી રસોઈ કરવી પડે. રસોઈ ચાલુ કરી દીધી છે આપણે. એક બાજુ શાક વઘારી દીધું અને એક બાજુ રોટલીનો લોટ બાંધી દીધો છે, અને કપડાં પણ મશીનમાં નાખી દીધા છે. તૈયારી થઈ ગઈ છે પવિત્રાબેનને. અમારી હવે રોટલી ચાલુ કરી દઈએ અને પછી બીજું બધું કામ કરીએ. તો ચલો ગાઈસ, પછી તમને લોકોને મળું છું. જો ગાઈસ, આજે મને એવું લાગે છે દાલ બાટીનો પ્રોગ્રામ હોય એવું. દાળ છે, આ બાટી બફાઈ ગઈ છે અને હવે આ બેન ફ્રાય કરી રહ્યા છે. કઈ મસાલા દાળ બાટી કે સાદી? કઈ છે? મસાલાવાળી જ ને? જો મસાલા દાળ બાટી છે આજે પ્રોગ્રામ. જો બાફી અને પછી એને ફ્રાય કરે છે, એટલે આનો મસાલો કરશે હવે દાળનો. જો મસાલા તૈયાર કરી દીધા છે. તો ચલો બનાવ પછી કઈ રીતની લાગે છે જોઈએ આપણે. જો ગાઈસ, દાળ તૈયાર થઈ ગઈ. જો લસણની ચટણી છે અને બાટી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચલો હવે જમી લઈએ. જો ગાઈસ, દાલ બાટી ખાવા બેસી ગયા છે. જો આ બાટી, લસણની ચટણી, દાળ, ઘી. કેવી લાગી પવી? હજી નહીં ચાખી? તમે જ ખાધી, તમને કેવી લાગી? મસ્ત બની છે. મસ્ત બની છે ને? રાજસ્થાની દાળ બાટી. રાજસ્થાની એમ ને? જો પવીબેન ઘી નાખી રહ્યા છે. એને તીખું સારું ભાવે છે. બહારથી એકદમ આમ ક્રન્ચી છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. મસ્ત બની છે. આજ બાફ્યું એટલે મજા આવે. બાફલા દાળ બાટી બહુ મસ્ત લાગે. અંદર કોઈ સોડા નહીં નાખ્યા પણ એટલી મસ્ત સોફ્ટ થઈ છે ને. કેવી લાગી બોલો? હવે મસ્ત બની છે ને? સારું, ચલો ગાઈસ, તમારે પણ જમવું હોય તો આવી જાઓ. હવે હું પણ જમી લઉં. જો ગાઈસ, રાતના વાગ્યા છે 12. હવે આપણે દુકાનેથી ઘરે જઈએ છીએ. તો ફરી કાલે નવા બ્લોગ સાથે મળીએ છીએ. તો આ બ્લોગ હું એન્ડ કરું છું. જય શ્રી કૃષ્ણ અને ગુડ નાઇટ.